મનુ તું તડકો ખાવા આવી હતી ને ફોટો પાડવાનો કે જો એટલે તે અહીંથી આવે જ તે ને આ બાજુ આખી આમ ઓલી થઈ ગઈ નાની બાબુ ચોખ્ખા પાવીનું આમ ઇન્ડિયા હાથીનું પરોઠું થયેલું છે ને એમાંથી બને છે આપણે ઘૂમલા બટાકાનો પાછો પ્રોગ્રામ બન્યો તેલ મૂકી દીધું છે આજ ત્રાસમાં કાઢવી ત્રાસ છે હો બાકી તમારો પેસ્ટ ને બધું તૈયાર કરી નાખ્યું મનુ ઓકે આજ તો વહેલા ક્લાસ પૂરા થઈ જાય મનુને મજા આવી જાય પારસભાઈ લઈ આવ્યા સિંગ ને સેવ તે ઓલી સિંગ નાખવાનું નાખી નથી આપણે દેશી ઘરની ખાંડી નાખી આમાં કે આમાં ઠીક આમાં અહીંયા બટાટા બફાઈને આવી ગયા છે આપણે ફોલવાના છે અહીં ભૂંગળા તળાવવાનું ચાલુ થઈ ગયું કાગળ જોઈએ મનુ બટાટા ફોલાઈ ગયા છે ક્યાં મૂકવું અહીં મૂકવું ભૂંગળા ઘણા તળી નાખ્યા હો તે અંદર મૂકેશ નવા ઝારામ કેમ રહે છે તેલ ફૂલ મૂકવું પડે નાના નથી થતા ક્યાં વાત થાય છે મિક્સ છે નાના મોટા બી હા મિક્સમાં હોય એટલે પણ એવું જ થાય ને એ થોડાક મોટા થયા વરાળું નીકળ્યા પણ તો આપણા બટાટા થઈ ગયા તૈયાર બસ બસ વાહ પછી ગામના છોકરા આવી જશે ખાવા હાલો હાથ પીડ્યો તો એમાં છે ને થોડુંક એવું મરચું ઉમેરવું પડે કેમિકલ વાળું ને એટલે કાશ્મીરી તો આપણે કાશ્મીરી જ છે જો તો રેશમ પટો નહીં કિસાન છે કા ભાઈ આપણે લાલ નથી કરવા રેશમ પટો જ છે હા રેશમ પટો છે પણ કિસાન હા નહીં તો ભૂકો થઈ જાહે કેમ કે ઓલરેડી બહુ બફાઈ ગયા છે એટલે કા કેમ થયું બટાટું ખાધું સાંજનું બટાટું પડ્યું તું તો મન રહ્યું નહીં તો ખાધું ને તો ચા ઉભરાતા રહી ગઈ ને હમણાં વહી જાય નવી સાણસી નું મુહૂર્ત કરી નાખ્યું એ કડક છે ને કડક જ હોય જતી રહ્યો તો ખબર પડે
હોરર મૂવી નો ડોર બંધ થયો અને ખુલે હો. જોજો ખુલે ત્યારે ન થાવ તો બંધ થાય ને ત્યારે આવશે. ધીમે ધીમે થાય ને એટલે ક્યારેક ઓછો આવે છે, ક્યારેક વધુ આવે છે. નો આવ્યો ને ના ગા તમારો વિડિયો બનાવો ને ત્યારે નો આવે. આવે જ તે જોવું છે હમ જોજે. હયો ને. હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં હશો ને. વેલકમ બેક ટુ વ્લોગ. અને અમે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ ને અત્યારમાં તો ચા અને આજ તો સાંજના બટાટા પીડ્યા છે. ભૂંગળા બટાટાનો પ્રોગ્રામ સાંજે હતો આપણે, અને ચા અને રોટલી અને મમરાનો તો આપણે ડબ્બો ભરેલો જ છે. કા મનુ? ભરેલો જ છે, ભરેલો જ. મનુથી ખુલશે નહીં. કરબડ બાહુબલી એટલે ખુલી ગયો. હવે ખોલવી ને બે ત્રણ વખત કેટલે પછી ખુલી જાય. કા આવડી જાય. આવડી જાય. તો ચાલો નાસ્તો કરવા. મનુ તું તડકો ખાવા આવી હતી ને? તડકો આવે છે ને ખાવું ભૂરેવાય નહીં ને એટલે થોડુંક સાફ સફાઈ કરવી હાલે તો મજા આવે. મજા તો આવે એને ખંજવાળ આવતી હોય ધૂળ ક્યાંથી આવી ગઈ નકર છટપટ એ પણ એના ખંજોળતો હોય ને માં એના હાથ તો હોય નહીં એટલે પગેથી ને એટલે પગે ચોટી હોય ને એ જાય. અત્યારમાં જો મનુ ગલકાને સારવાર કરે છે આજ તો, પણ એને બધે મજા આવતી હોય એટલે કે અહીં ખંજવાળા એમ કહેતો હોય. ચોલો કેમ ખંજવાળે છે એમ ખંજવાળતા હોય. પછી ઢોરને પગેથી નથી ખંજવાળવું પડે, એને લાંબો બાંધી દીધો એટલે એને ચિંતા નહીં. મજા આ ગયા કે તો એમ કરીશ એટલે એને બહુ મજા આવશે. અહીં ગાયને મજા આવી ગઈ, અહીં ઓત પડતો હોય છે એટલે મજા આવતી છે. રમતું વાઘ ખોલે ચડી ગઈ. ટાટા બાય બાય કરી દીધું. તારે આવું હે? હાલ મારે રેતી બહુ મજા આવે. ફોટો પાડવાનું કે જો આવજો બાય. અત્યારમાં વાછડા મસ્તી હાલે છે. કા હાલે હે ને? અહીંથી પછી ન્યા કેમ જતી રહી? નથી, લીંબુ પૂરા થઈ ગયા. હવે તો બીજી સિઝન એની આવે ને ત્યારે થાય, ત્યાં સુધી હવે ન થાય. કતરામાં એટલે કતરાય છે પાકે તો જ થાય ને, તો વાંધો નહીં. ઠંડો ઠંડો પવન આવે. હવે ખાતર નાખવું પડશે. શું કહેશો? એટલે તે અહીંથી આવે જ તે ને. આ બાજુ આખી આમ ઓલી થઈ ગઈ નાની છે પણ આમ આવે છે. મારું ઉપર આવવું પડશે. અહીંયા મરચું નથી ચડવું કેમ પણ ઢાળમાં? જીવડા ખાઈ જતા છે. મરચા ફૂલ અહીંથી પાણી આવે જ તે ક્યાં છે? કેટલા ટાઈમથી નથી થયું? જો હાવ કોરું થઈ ગયું. તો હમણાં આપણે પાણી કેટલા ટાઈમથી નહીં થયું ખબર છે ને તને? પાણી તો અઠવાડિયે આવે ત્યારે પણ આવું જોઈએ ને. આજ હમણે ટાઈમ મળે તો બહાર ગામ નો જવાનું થાય કરી નાખીએ હરખું. અહીંયા ચાલો યાર સોટી ગયું. જો ઓલા પણ થાય લઈ આવ્યા તોય લીલું ને લીલું. એટલામાં ખાલી એટલા છોડવા બધા થયા હોત તો કેટલા મરચા થઈ જશે? તો 2 કિલો મરચું થાત. મરચી આવડી જો તો કેટલા પડે? તોય તે લીંબુ ગોતલી હતા પાછા. હા 2 છે નથી પણ હવે હા એ મોટું રહ્યું. જો હા એ રહ્યું. ઈ પણ કાચા છે. કાચા છે. એવા ઘણા છે.